વચ્ચેના વેપાર યુદ્ધનો અંત નજીક વાટાઘાટો બાદ બેઇજિંગ સંમત વધતી તંગદિલી વચ્ચે બંને દેશોના સંબંધો સુધારવા માટેના પ્રયાસો તેજ બન્યા. વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ ચીન અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર તણાવને ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ચીન આગામી સપ્તાહમાં અમેરિકા સાથે વેપાર વાટાઘાટોનો નવો દોર શરૂ કરવા માટે સંમત થયું છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા જકાત યુદ્ધને કારણે વણસેલા સંબંધોને સુધારવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. આ જાહેરાત ચીનના મુખ્ય વાટાઘાટકાર અને નાયબ પ્રધાનમંત્રી હી લીફેંગે તથા અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે વચ્ચે થયેલી એક દૂરભાષીય ચર્ચા બાદ કરવામાં આવી હતી. સરકારી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ આ ચર્ચા અત્યંત સ્પષ્ટ, ઊંડાણપૂર્વક અને રચનાત્મક રહી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ચીનની આયાત થતી વસ્તુઓ પર 100% સુધીની જકાત લાદવાની ધમકી આપ્યા બાદ બંને દેશો વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી હતી, જેના જવાબમાં ચીને પણ દુર્લભ ખનિજ તત્વોના નિકાસ પર નિયંત્રણો લાદ્યા હતા. આગામી વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ જકાત યુદ્ધનો અંત લાવી દ્વિપક્ષીય વેપારને પુનઃસ્થાપિત કરવાનો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે સંભવિત મુલાકાત પહેલા વાટાઘાટોને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સમાધાનકારી પગલાંથી વૈશ્વિક બજારોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે બંને દેશો વચ્ચેનો વેપાર વિવાદ સમગ્ર વિશ્વના અર્થતંત્રને પ્રભાવિત કરી રહ્યો હતો.